જય જવાન જય કિસાન. આપણે રોપ વાવી દીધું આ ડુંગળીનો, એટલે સાતણી રોપ કર્યું છે. અને એની અંદર જો આ છે ને આ કહેવત હતી ને ગઈઢિયાની કે હાથ પેઢીમાં કાંઈ રહેવા ન દે અને ભૂમાંથી ભાલા નીકળે, એ આ સૈયો. આ જો આ હાથ ગાંઠ હતી એમાં તૂટી ગઈ છે અડધી ગાંઠ, પણ ગાંઠ્યું ને ખોદીને આ જો 1 2 3 આ 4 અને 5 ને એક અહીંયા હોય, 6 ને એકાદી તૂટી ગઈ છે. અને આ ભોમાં ભાલા નીકળે ને આ જો આપણને લાગે ઊભું છે, અને જો આ ભોમાં અણિયું ગાંઠી આ છે ને આ કહેવત હતી ને ગઈઠીએ કહેવત બધી માણામાં જ નથી પડી, પણ આ ખડ માથે પડી હતી. એ કે આ ખેતરમાં થઈ જાય ને તો હાથ પેઢી આપણે કંઈ ખાવા જેવું ન રહીએ, આખા ખેતરમાં સંયોજ થઈ જાય. એટલે આમાં છે ને સેમ્પ્રા દવા મારી દીધી છે ડુંગળીના રોપમાં. તો બીજી કોઈ એવી દવા હોય તો કહેજો કે આ વહી જવી જોઈએ આની હાથ પેઢી, એટલે હાથે હાથ ગાંઠ નીકળી જવી જોઈએ, ફૂંકાઈ જવો જોઈએ. એટલે તો તમે કોમેન્ટમાં કહેજો, બરાબર છે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ આની દવા કહેજો તો બીજા ખેડૂતોને પણ શેર કરવું, બરાબર. નકર આપણે હાથ પેઢી કાંઈ નહીં થવા દે. તો મારા પેજને ફોલો કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને આવજો. સીતારામ.